કલાકારને ધમકી આપે મામા બોલો કે તમને મારી નાખશું, નો મારી નખાય, તમને ભગવાન મારી નાખશે. એક એવી કોમ છે કલાકાર ધંધો કરવા નીકળી મામા. હમણાં ઘટી એક વાર્તા માનતા હતા ને, હમણાં તે વાર્તા ભૂલી ગયા. ઘટી ચાલુ કર્યું કે જકા 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 કરતી હા નીકળી, જકા જકા કરતી હા નીકળીને ઘટી વાર્તા ભૂલી ગયા. પછી ચાલુ થઈ જાય જકા 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 કરતી હા નીકળી, જકા 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 કરતી હા નીકળી, જકા જકા કરતી હા નીકળી, જકા 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 કરતી હા નીકળી. એક બે ઓડિયન્સ તો ઊભા થયા કે ગઢવી હાંકો હાંકો કિમી અહીંયા ઘૂમરે ચડી શીખી. તમે જે પ્રમાણે વર્ણન કરો એ પ્રમાણે કરાચી પગી જાય જોઈએ કે હું આઈકી ચોક્સની ભૂલ કોઈ દી કઢાય, લોકો તોય મારી ભૂલ કાઢે. હું તો અંદાજમાં રો મારો એવું ન હોય કે ઇતિહાસ બદલી નાખું, હું આ ગ્રંથને ફેરવી નાખું, આવું નહીં. મને તેમ કે હું બે શબ્દ અને કોઈ હવરી વસ્તુ હોય ને સાહેબ એને હવરી કરો ને એટલે હાસ્ય થાય. પછી હું ગ્રંથમાં પડી વહી છું. આમ એનો મતલબ એવો નહીં કે રામાયણ નથી હારી કે મહાભારત નથી હારું, ગીતા નથી હારી, પણ મુદ્દો એક જ છે લોકોને હસાવવાનો. પણ એવો કંઈક જ્ઞાતિવાદ હાલ્યો છે, મારા દીકરા તરત ફોન કરે છે શું છે. કલાકારને ધમકી આપે મામા બોલો કે તમને મારી નાખશું, નો મારી નખાય, તમને ભગવાન મારી નાખશે. એક એવી કોમ છે કલાકાર ધંધો કરવા નીકળી મામા. એ બિચારી બાજવા જાય બધે, રોજ બીજા ગામ જવાનું, અને કલાકારને ધમકી આપે એમાં બહાદુરી કહેવાય. એટલે હું કહું છું જીટી પર લાઈવ છે કે કલાકાર કદાચ બોલી જાય 1 કલાક તો એકાદી ભૂલ કરી જાય તો એને મગજમાં લેવી નહીં, કારણ કે ધંધો કરે છે ને કરવા દો, એના પરિવાર એના બૈરા છોકરા એની માથે નભે છે. મુદ્દો એ છે તમે કલાકારને ફોન કરીને પ્રોગ્રામ બંધ કરે તો તમને કેટલા જણાને એવું લાગશે કે તમારે ખાવા ધાન નહીં રહે. 40 50 કલાકારને મારા દીકરાઓ માફી મંગાવી છે, ભગવાન ભલું કરે, બીજું શું કહીએ આપણે. હા, અને હું સ્ટેજમાંથી ખોટ નથી બોલતો, સાચું બોલું છું. બધું જે મારી જિંદગીમાં થયું એ બધું સાચું બોલું છું. હું ઘંટી આંકતો મારે લોટ હારે એવો મેળ થઈ ગયો છે, મેં 25 વર્ષ લોટ લીધો નથી, મેં કાપ્યો જ છે અને ખાધો છે. તો લોટ હજી અમારા મગજમાં જાતો નથી. મારા દીકરાને મેં કીધું બેટા તું ભણી ગણીને શું થઈશ, મને કે પાયલોટ. પાછો લોટ આવ્યો, પાયલોટ. લોટ તો આવે જ અમારે અહીંયા. હા, હમણાં મને કે પપ્પા મને મેદાન કરી આપો ને. મેં કીધું કાંઈ કે મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જ્યાં છે, આપણે માં ને મકાન કર્યા છે, એ મેદાન જ કરવા છે. હું અદભુત છે મામા. હમણાં મને કોઈક એમ કીધું તમને પિતૃ નડે છે, તમારા બાપુનું હરામણું કરી આવો. હું હરાવાઈ ગયું મારા બાપુનું. તો હું બેઠો ને તો મહારાજે ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો એક 500 રૂપિયા આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો એક 600 રૂપિયા આપ્યા. વિષ્ણુદેવાય નમઃ, લાવો એક 700 રૂપિયા. મેં તો ઉભારો મહારાજ ઉભારો. એ કે કેમ? મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. હોરી નાખે કહેવાય, હરાયા ના કહેવાય. હમણાં ગાયું અભયસિંહ બાપુએ મન મોર બની થનગાટ કરે. આ ગીત ઘણા વર્ષ મેં સાંભળ્યું, પછી મને વિચાર આવ્યો એક દી કે આ મન મોર બની થનગનાટ ક્યારે કરતું હોય છે. આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે, અથવા અબજો રૂપિયા હોય તો મન થનગનાટ કરે. પણ આપણી માથે 50 લાખનું દેણું હોય, લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે. હું આફ્રિકામાં મોરારી બાપુ પાસે બોલ્યો હતો, દેણું હોય તો મન શું કરે, થનગનાટ ન કરે, પણ શું કરે કે મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણાવાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે. ગારર ગારર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન ફરે, પછી મન ભાન ભૂલી બે ભાન ફરે. કોઈ થનગણા ન કરતું, બિલકુલ વાત ખોટી છે. એનું પુરાવો આપું તમને. મોર ચોમાસામાં કોઈ દી મામા થનગનાટ ન કરે. મોરની હાલત મેં જોઈ છે. ચોમાસું આવે ને, વરસાદ પડે એટલે મોરના પીછામાં એટલો વજન થઈ જાય મામા, મોર ઉડી નથી શકતો. પછી કૂતરા ને શિયાળે એનો શિકાર કરી લે છે. મોર ઉડી જ ન કે વરસાદ આવે એટલે એ મેં આવ નહીં, નો આવ કરતો હોય, પણ આપણે મેં સંભળાય છે. થનગાટ ન કરે, ફફડાટ કરતું હોય એટલી ટાઈટ. પણ આ કોને બનાવ્યું? રવિન્દ્રનાથ ટાગોરે. પછી મેઘાણીએ પાછાંતર કર્યું ગુજરાતીમાં. એ રવિન્દ્રનાથ ટાગોરનું મન થનગનાટ કરે, કારણ કે 12 ગામનો ધણી હતો. એનું મન થનગનાટ કરે. મોટા મોટા આશ્રમો હતા ને એવું હતું. પણ મેં કવિને ઠપકો આપ્યો, હે કવિ, તારું મન મોર બની થનગનાટ ન કરવું જોઈએ, ન કરવું જોઈએ, ન કરવું જોઈએ. અને તારું મન મોર બની થનગનાટ કરવું હોય તો ક્યારે કરવું જોઈએ? કે જેથી આ દેશમાં ગાયોના કતલખાના બંધ થઈ જાય ત્યારે. ત્યાં સુધી નહીં.
નાના નાના બાળકો ભીખાજીના પેટ ભર્યા ત્યારે, એટલે કોઈ થનગાટ નથી, ખોટી વાત છે, બરાબર. અને આ તલવાર બેન દીકરીઓ આપણા મેં જોયું આ તલવાર બધી જે આપણે શોભાયાત્રા ગાડીમાં તલવારું આ હોવું જોઈએ. તમારા બાળકને તમે શું છો એનું જ્ઞાન હોવું જોઈએ, તમારા ગુરુનું જ્ઞાન હોવું જોઈએ, તમારો અવતાર ક્યાંથી થયો એનું જ્ઞાન હોવું જોઈએ, તમારો છેલ્લો રાજા કયો થયો એનું જ્ઞાન હોવું જોઈએ. આ બધું તમારા બાળકોને તમે કહો. કારણ કે હમણાં તમે સાંભળ્યું છે દિલ્હીમાં ઇન્ટરવ્યૂ લેતા છોકરાનું, રામ કેટલા ભાઈ, કોઈ કે 2, કોઈ કે 4. તમે વિડીયો સાંભળ્યો છે, ગાંધારી દ્રૌપદી શું થાય કે ભાઈ બંધ થાય. આ મેં સાંભળ્યું, તારે એમ થયું કે હવે દુનિયામાં ધીમે 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 મૂળ નીકળતું જાય છે. સંસ્કૃતિ આપણે સાચવી રાખી છે. હું ઘણી જગ્યાએ કહું છું કે તમે કોઈ પણ એક ડ્રાઈવરને લાયસન્સ આપો તો એ 30 જણાને 25 જણાને મારી નાખે છે. એવા કલાકારને તમે સ્ટેજમાંથી ન બેહાડતા જે આખા સમાજને મારી નાખે. સમાજને કઈ બાજુ લઈ જાઓ એ કલાકારના હાથમાં સાહેબ. સમાજને અમે ખોટા ઇતિહાસ કહેશું, તમે તમારે સાંભળીને લે, હું એ ના પાડું છું. તમને લાગે કે હું ખોટું બોલું ઇતિહાસ, તમારે મને કહેવાય, પણ તમે વાંચવું હોય તો, તમે જ ન વાંચ્યું તો મને શું કહો કે કરી આ ખોટું છે. કારણ કે ખોટો ઇતિહાસ જો તમારા સમાજમાં આવી ગયો ને તો તમારા બાળકો ખોટા ઇતિહાસમાં ચડી જાય છે. એટલે સાંભળવાનું. અત્યારે ગૂગલમાં બધું આવે છે, શિવાજીનો ઇતિહાસ ફટ દઈને આવી જાય, રાણા પ્રતાપનો ઇતિહાસ આવી જાય, પણ તમારે એને વાંચવું પડશે. તમારા પરિવારને તમારા બાળકોને સલાહ આપો. નકરી બાજાબાજી કરવાની સલાહ નહીં આપવાની, ધંધા નહીં આપવાની. નથી કહેતા અમુક કલાકારો રાજપૂત ક્યારે રૂપાવો લાગે, હાથમાં તલવાર હોય અને હો માણાને કાપી નાખ્યો, સાહેબ તારે રાજપૂત રૂપાવો લાગે. ના ભાઈ ના, રાજપૂત તો કલેક્ટર હોય તોય રૂપાવો લાગે, વકીલ હોય તો રૂપાવો લાગે, એસપી હોય તો રૂપાવો લાગે, ડીવાયએસપી હોય તો કોકને માને ક્યાં રૂપાવો લાગી, ખૂણી લાગી. શું વાત કરો યાર, સારી સલાહ આપો. તમારે કોકને બજાડીને કામ શું છે મરાવીને. કોઈ રાજપૂત તો ભણે ગણે, શિક્ષક હોય, તલાટી હોય, બેંક મેનેજર હોય, એસપી, ડીવાયએસપી, વડાપ્રધાન, તો હું રાજી થઉં. આવું હોવું જોઈએ. 100,000 મારી નાખે, નો મારી નાખાય, 302 થઈને જાઓ ગમકેરા માર્યા. હો મામા, ખોટી સલાહ હું આપતો નથી કોઈને, સાચી હજુ કોઈને. એટલે ઝઘડો છેલ્લું ચરણ છે, યાદ રાખજો. સમાધાન પહેલું ચરણ છે સાહેબ. કોક તમને કોઈએ મારી લીધું હોય અને પછી તમારા પાસે દોડીને માફી માગવા આવે, એને માફ કરી દે ને, પગ પકડે ને માફ કરી દે, એ જ રાજપૂત. પગ તમારા પકડે ને તમે માફી આપે, પછી માનો મારો ના ના તને મારી દઉં, નો મારી નાખાય ને માફી અપાય. આ રાજપૂતનો ગુણ મામા. મુદ્દો આ છે. એટલે હું એવો કોઈ જ્ઞાની નથી તમને સમજા શીખામણ આપું છું નહીં, કારણ કે મને જ ના આવડતું કહીશું. અમારો શિક્ષક એક માલધારી શિક્ષક થઈ ગયો, તે આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખડાયું. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, આટલું શીખડાયું આખું વર્ષમાં. તે બીજા સાહેબ આવ્યા પરીક્ષા લેવા માટે છોકરાને, પૂછ્યું છગન ઊભો થા બેટા, બોલ આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. સરસ બેટા બેહી જા. મગન તું ઊભો થા, બોલ આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. બે જાય કે શાંતિથી. માધવ તું ઊભો થા, બોલ બેટા આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય. સાહેબ કંટાળીને ભાગ્યા, પણ સાહેબ ગાડી લઈને ભાગ્યા ને સીધા ભેંસ સાથે ભટકાણા, સીધા કોમામાં સાહેબ આવી ગયા. મહિના પછી ભાનમાં આવ્યા. કોઈ પૂછ્યું સાહેબ શું થયું હતું, કે ભેંસ ભટકા. દીકરી 24 કલાક મૂડમાં હોય સાહેબ,
કે જાચની રાણી ન થાય. બોનવિટા આપણો શબ્દ નથી, બીજાનો છે, પણ આપણે જેટલું સાંભળશું ને એટલું હાલશે આ સ્ટેજ માથે. તમે જેટલું સાંભળશો ને એટલું ખરાબ આવશે હો. જેટલું વિરોધ કરશો ને તો જ વાંધો નહીં, બાકી તમે અહીંયા ગમે ડિંગ 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 હાલવાનું જો તમે લાવશો તો. બધી જાતના કલાકાર છે એ જે ગાય છે બધા, એનો વિરોધ નથી, એ તો ગાય આપણે સાંભળી છીએ. હું ગઉં અત્યારે એવા ગીત તમે સાંભળો છો એટલે, પણ આપણે કહી શકાય કે એવા ખરાબ ગીત તમે ન આપશો સમાજને, જેથી કરી અને સમાજ ધોવાઈ જાય અમારો. એટલે આ મુદ્દો છે સાહેબ. પણ શસ્ત્રપૂજા થઈ અને દશેરા જેવો તહેવાર, બે લાઈન સંભળાવું તમને. આપણા દેશમાં રાણા પ્રતાપ, શિવાજી, સોલંકી, વસંત દાદા થોડું જીવી ગયા પણ સારું જીવી.